હું દરરોજ કોલેજ જાઉં છું. એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે આઈ ગો ટુ કોલેજ એવરી ડે. આ કયા ટેન્સમાં છે? પ્રેઝન્ટ ઇનડેફિનિટ ટેન્સની અંદર છે. બીજું છે તેઓ સાંજે ક્રિકેટ રમે છે. દે પ્લે ક્રિકેટ ઇવનિંગ. દે પ્લે ક્રિકેટ ઇવનિંગ. પક્ષીઓ આકાશમાં ઉડે છે. આ પ્રેઝન્ટ ઇનડેફિનિટનું વાક્ય છે, મીન્સ કે સાદું વર્તમાનકાળનું વાક્ય છે. એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. હું અંગ્રેજી ધીમેથી બોલું છું. આ છે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે આઈ સ્પીક ઇંગ્લિશ સ્લોલી. મારો ભાઈ કાર ચલાવે છે. એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે માય બ્રધર ડ્રાઇવ્સ ધ કાર. આ બધા જે પણ સેન્ટેન્સ આપણે જોયા એ બધા પ્રેઝન્ટ ઇનડેફિનેટમાં છે. હવે આપણે આગળ જોઈશું કે હું ગઈકાલે બજારમાં ગયો હતો. હવે સૌથી પહેલાં મિત્રો જોઈએ કે આ જે વાક્ય છે એ કયા ટેન્સનું છે. તમે જુઓ કે પાછળ હતો આવે. હતો મીન્સ પાસ્ટ ટેન્સ. એટલે કે જે પણ જવાની ક્રિયા છે, જવાની ક્રિયા એ ભૂતકાળમાં એટલે કે પાસ્ટમાં ફિનિશ થઈ. એટલે આ વાક્ય કયા કાળમાં છે? તો સાદો ભૂતકાળ એટલે કે પાસ્ટ ઇનડેફિનિટ. આને બનાવવું હોય તો સૌથી પહેલાં તમને ખબર જ છે કે ઇંગ્લિશમાં વાક્ય રચના કેવી રીતે આવશે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર સબ્જેક્ટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. હવે આ જે સેન્ટેન્સ છે એ પાસ્ટ ટેન્સનું છે, પાસ્ટ ઇનડેફિનિટ. તો હું એટલે આઈ આવશે. બજારમાં ગયો હતો એટલે કે ગયો હતો. ગયો એક ક્રિયા છે, એનું ઇંગ્લિશમાં થાય ગો, પણ અહીંયા ટેન્સ છે પાસ્ટ ઇનડેફિનિટ. પાસ્ટ ઇનડેફિનિટ એટલે ગોનું થશે વેન્ટ. તો મારે શું લખવું પડે? આઈ વેન્ટ. હું ગયો હતો. ક્યાં ગયો હતો? તો બજારમાં. આઈ વેન્ટ ટુ માર્કેટ. પણ ક્યારે ગયો હતો? તો ગઈકાલે. તો ગઈકાલ માટે શું આવશે? યસ્ટરડે. તો આખા આપણે આ જે સેન્ટેન્સ છે એનું ગુજરાતીમાં ઇંગ્લિશમાં કમ્પ્લીટલી ટ્રાન્સલેશન કરવા જઈએ તો આવશે આઈ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે. બીજું વાક્ય છે અમે મ્યુઝિયમની મુલાકાત લીધી. એટલે હવે તમે જુઓ કે મુલાકાત લેવાની જે ક્રિયા છે એ પૂરી થઈ. એ જે કાર્ય છે એ શું થયું? પૂર્ણ થયું. તો આ શામાં આવશે? પાસ્ટ ઇનડેફિનિટ. પાસ્ટ ઇનડેફિનિટ એટલે ઇંગ્લિશની સ્ટ્રક્ચર છે, વાક્ય રચના છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. તો વી એટલે અમે. તો વીની જગ્યાએ આવશે અમે. ધારો કે હું એટલે આઈ, પછી તે એટલે હી આવશે. પછી તે કોઈ સ્ત્રી હોય, ગર્લ્સ હોય તો એના માટે આવશે શી. પછી તેઓ હોય તો આવશે ધે. પછી અમે આવશે એટલે વી. તો અહીંયા આપણે શું લેવાનું છે? અમે એટલે કે વી. તો શું કર્યું? મુલાકાત લીધી. મુલાકાત લેવી એને ઇંગ્લિશમાં કહેવાય વિઝિટ. પણ આ જે વાક્ય છે એ શામાં છે? પાસ્ટ ઇનડેફિનિટ છે. એટલે વિઝિટેડ. વિઝિટની પાછળ ઈડી લાગે. વિઝિટની પાછળ ઈડી લાગશે એટલે આવશે વિઝિટેડ. શાની મુલાકાત લીધી? તો મ્યુઝિયમની. વી વિઝિટેડ મ્યુઝિયમ. તો આ રીતે અમે મ્યુઝિયમની મુલાકાત લીધી. તો એની ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે વી વિઝિટેડ મ્યુઝિયમ. હવે એના પછી આગળ નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે મેં નવી પુસ્તક ખરીદી. હવે આ સેન્ટેન્સમાં ધ્યાનથી તમે જુઓ કે જે પુસ્તક ખરીદવાની જે
ક્રિયા છે એ પૂર્ણ થઈ કયા સમયમાં? પાસ્ટમાં. એટલે આ જે સેન્ટેન્સ છે એ આવશે પાસ્ટ ઇનડેફિનિટ. પાસ્ટ ઇનડેફિનિટ એ ટેન્સમાં આવશે. તો સૌથી પહેલાં આપણે ઇંગ્લિશમાં આખું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એસ, વી અને ઓબ્જેક્ટ. એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ અને ઓ એટલે ઓબ્જેક્ટ. તો મેં નવી પુસ્તક ખરીદી એટલે મેં એટલે શું આવશે? અહીંયા હું તમને રિવાઇઝ કરી લઉં. આઈ એટલે હું, તે એટલે હી. જો તે બોયઝ હોય તો હી વપરાશે, તે ગર્લ્સ હોય તો શી વપરાશે, એક કરતાં વધારે તેઓ હોય તો દે આવશે અને હોની જગ્યાએ જો એક કરતાં આપણે વધારે હોઈએ અમે માટે વી આવશે. તો મેં એટલે મીન્સ કે હું પોતે તો આવશે આઈ. ખરીદી, ખરીદવું એટલે એને ઇંગ્લિશમાં કહેવાય બાય. પણ અહીંયા પાસ્ટ ઇનડેફિનિટમાં છે આ સેન્ટેન્સ, તો બાયનું ભૂતકાળનું રૂપ મીન્સ કે સેકન્ડ રૂપ શું થશે? બોટ. બોટ. શું ખરીદી? તો નવી બુક. નવી પુસ્તક એને ઇંગ્લિશમાં કહેવાય છે ન્યૂ બુક. તો આ રીતે મિત્રો આ સેન્ટેન્સનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થશે આઈ બોટ ન્યૂ બુક. નેક્સ્ટ જોઈએ, તેણીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. હવે જોઈ લો મિત્રો કે આનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કેવી રીતે થશે. તો સૌથી પહેલાં તમારે શું જોવાનું કે આ જે સેન્ટેન્સ છે એ કયા ટેન્સનું છે. અહીંયા જે ભોજન બનાવવાની જે ક્રિયા છે એ પાસ્ટમાં પતી ગઈ, એ કામ પૂરું થયું, એટલે આ વાક્ય છે પાસ્ટ ઇન ડેફિનિટ. ડેફિનિટ ટેન્સની એટલે કે સાદો ભૂતકાળમાં છે. તો આનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવા જઈએ તો તેણી એ, અહીંયા આપણે આગળ વાત કરી કે તે જો બોયઝ હોય તો હી આવશે, તે કોઈ સ્ત્રી હશે તો શી આવશે. તો આ શું છે? સ્વાદિષ્ટ કોણે બનાવ્યું છે? આપણે એવું માની લઈએ કે ગર્લ્સ બનાવ્યું છે અહીંયા વાક્ય ઉપરથી. તો શું આવશે? શી. શું બનાવ્યું? ભોજન બનાવ્યું. એટલે બનાવવું એટલે મેક પણ આવે, ગેટ પણ આવે, પણ અહીંયા ભોજન બનાવ્યું છે એટલે અહીંયા વાપરવું પડશે કુક્ડ. કુક્ડ. પણ કેવું? સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ એટલે ઇંગ્લિશમાં થશે ડિલિશિયસ. ડિલિશિયસ. પણ શું બનાવ્યું? ભોજન બનાવ્યું. ભોજનને ઇંગ્લિશમાં કહેવાય છે ફૂડ. તો આખું એનું ટ્રાન્સલેશન શું થશે? શી કુક્ડ ડિલિશિયસ ફૂડ. એના પછી લાસ્ટ સેન્ટેન્સ જે આપણે એ જોઈશું કે મારો મિત્રે મારી મદદ કરી. અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આ સેન્ટેન્સ છે એ જે મદદ કરવાની ક્રિયા છે એ પૂર્ણ થઈ પાસ્ટમાં. તો આ સેન્ટેન્સ છે પાસ્ટ ઇનડેફિનિટ એટલે કે સાદા ભૂતકાળમાં છે. આને તમારે ટ્રાન્સલેટ કરવું હોય તો શું કરવું પડશે? સૌથી પહેલાં જે વાક્ય રચના છે આગળ આપણે જણાવી દીધું એ પ્રમાણે થતાં રિપીટ કરી લઉં. એસ પ્લસ વી પ્લસ ઓબ્જેક્ટ. એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ, ઓ એટલે ઓબ્જેક્ટ. તો આ વાક્યની અંદર તમે ધ્યાનથી જોશો તો સબ્જેક્ટ શું છે? તો સબ્જેક્ટ આ રહ્યો. મદદ કરી પણ કોણે કરી? મારા મિત્ર. તો માય ફ્રેન્ડ્સ. શું આવશે? માય ફ્રેન્ડ. શું કરી? મદદ. મદદને ઇંગ્લિશમાં કહેવાશે હેલ્પ. પણ આ જે વાક્ય છે એ પાસ્ટ ઇનડેફિનિટ એટલે કે સાદો ભૂતકાળમાં છે. એટલે હેલ્પનું શું થશે? ઈડી લાગશે. હેલ્પ્ડ. હેલ્પ લાગે. માય ફ્રેન્ડ્સ હેલ્પ મી. મારી એટલે કે મીની જગ્યાએ આઈ, એનું ઓબ્જેક્ટિવ થશે મી. એટલે માય ફ્રેન્ડ હેલ્પ મી. તો આ રીતે મિત્રો આ જે છેલ્લું વાક્ય હતું કે મારો મિત્રે મારી મદદ કરી, તો એનું ઇંગ્લિશ થશે માય ફ્રેન્ડ હેલ્પ મી. તો જો ફરીથી જોઈ લઈએ કે હું ગઈકાલે બજારમાં ગયો હતો, તો એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે આઈ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે. અમે મ્યુઝિયમની મુલાકાત લીધી, તો વી વિઝિટેડ મ્યુઝિયમ.
મેં નવી પુસ્તક ખરીદી. તો આઈ બોટ અ ન્યૂ બુક. તેણીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. તો ઇંગ્લિશ થશે શી કુક્ડ ડિલિશિયસ ફૂડ. મારા મિત્રે મારી મદદ કરી. માય ફ્રેન્ડ્સ હેલ્પ મી. તો મિત્રો આ રીતે આ 5 સેન્ટેન્સ એ પાસ્ટ ઇનડેફિનેટ એટલે કે સાદા ભૂતકાળના હતા. તો તમે આ રીતે સાદા ભૂતકાળમાં યાદ રાખવાનું કે એમાં સૌથી પહેલાં જે વર્બ્સ હોય એનું સેકન્ડ રૂપ આવે V2. V2 એટલે ધારો કે જે પણ ક્રિયાપદો હોય ઇંગ્લિશની અંદર એના અલગ અલગ રૂપ હોય. ધારો કે ગો, ગોનું સેકન્ડ રૂપ થશે વેન્ટ. પ્લે, પ્લેનું સેકન્ડ રૂપ થશે પ્લેડ. આ રીતે તો આ મૂળ રૂપ કહેવાય અને આ ભૂતકૃદંત મીન્સ કે આ સેકન્ડ રૂપ કહેવાય, જ્યાં ભૂતકાળનું રૂપ કહેવાય. એટલે બધા જ ક્રિયાપદો હોય એટલે એને બધા જ ક્રિયાપદોને ભૂતકાળનું રૂપ હોય જ છે. કોઈ નોર્મલ મોટાભાગે ઈડી લાગે છે, પણ અમુક એવા અપવાદરૂપ ક્રિયાપદો છે જેનું આખું રૂપ બદલાય છે. ગોનું વેન્ટ થાય છે. અહીંયા આપણે જોયું કે બાય છે, બાયનું બોટ થયું બોટ. આઈ બોટ અ ન્યૂ બુક. જેવી રીતના જો અહીંયા કુક એટલે બનાવવું, પણ અહીંયા ઈડી લગાડી નાખ્યું એટલે કુકનું સેકન્ડ રૂપ શું થઈ ગયું? કુક્ડ. ઈડી લાગી ગયું. એટલે આ રીતે મિત્રો જ્યારે પણ પાસ્ટ ઇનડેફિનેટ ટેન્સ હોય, જ્યારે એનું વાક્ય ટ્રાન્સલેટ કરવાનું થાય એટલે જે પણ મુખ્ય ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયાપદનું સેકન્ડ વાળું રૂપ આવે, ઈડી અથવા કોઈ નવું જ રૂપ. તો આ રીતે મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો આપણે ધીરે ધીરે આ રીતે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરતાં શીખીશું. અને સમય જતાં જો કોન્ફિડન્સ આવશે અને સમય મળશે તો આપણે ધીરે ધીરે સ્પોકન ઇંગ્લિશ પર ફોકસ કરીશું, જેથી ભવિષ્યમાં તમે જ્યાં પણ જાઓ તો તમને ઇંગ્લિશમાં કોન્ફિડન્સ આવે. તો આજે આટલા સુધી રાખીએ મિત્રો. કાલે ફરી મળીશું. થેન્ક યુ.